નમસ્કાર, પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું. આજના આ વિશેષ કાર્યક્રમમાં આપણે વાત કરીશું ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી ટેસ્ટ મેચ જે રમાઈ રહી છે તેના વિશે. હવે આ મેચમાં ઘણા બધા આપણને સમીકરણો જોવા મળ્યા, બોલરનો તો તરખાટ જોવા મળ્યો, પરંતુ સામે જે બેટિંગ કરવામાં આવી ભારત દ્વારા, કારણ કે ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય લીધો, તો ભારતના ખેલાડીઓ દ્વારા જે રીતે બેટિંગનું પરફોર્મન્સ કેવું આપવામાં આવ્યું અને કેવા પ્રકારના ફેરફારો જ્યારે ટીમમાં થયા ત્યારે શું આ મેચમાં જોવા મળ્યું, કેવા પ્રકારના સમીકરણો રચાયા અને સાથે સાથે આ મેચ બંને ટીમો માટે જ્યારે મહત્વની ગણાય છે ત્યારે તમામ ખેલાડીઓનું પ્રદર્શન કેવું રહ્યું તે વિશે આજે આપણે વાત કરીશું. આપણી સાથે આ ચર્ચામાં જોડાઈ ગયા છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી. અશોકજી, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. થેન્ક યુ સો મચ. તો ચર્ચાની શરૂઆત કરીશું, પરંતુ તે પહેલા નજર કરીએ અમારા સ્પેશિયલ રિપોર્ટ પર. ભારતનો ફરી ધબડકો થયો. સારી શરૂઆત પછી ભારત લડખડી ગયું. સ્ટાર્ટના પ્રથમ બોલે જયસ્વાલ આઉટ થયા પછી રાહુલ અને ગિલે 69 રનની ભાગીદારી નોંધાવી ફાઇટ બેકનો ભરોસો તો આપ્યો, પણ 69 રને રાહુલની વિકેટ પડ્યા પછી સ્થિતિઓ બદલાઈ ગઈ અને ઓસ્ટ્રેલિયા ભારત પર હાવી થઈ ગયું. 77 રને સ્ટાર્કે એક શોર્ટ ડિલિવરી પર સ્મિથના હાથે ઝીલાવી દીધો, તો 81 રને શાનદાર રમી રહેલ ગિલ બોલિંગના બોલને સમજવામાં થાપ ખાઈ ગયો અને LBW થઈ ગયો. રોહિત શર્મા આવે અને સેટ થાય તે પહેલા બોલેન્ડને સમજવામાં થાપ થઈ ગયો અને આઉટ થઈ ગયો. જોતજોતામાં માળો પીંખાઈ ગયો. 69 રને એક વિકેટથી 109માં તો 6 વિકેટો થઈ ગઈ, પણ ત્યારબાદ અશ્વિન રેડ્ડીની જોડીએ શાનદાર બેટિંગ પ્રદર્શન કરતા 32 રનની ભાગીદારી નોંધાવી દીધી અને ત્યારબાદ બુમરાહ અને રેડ્ડીએ પણ 35 રનનો ફાળો આપીને ટીમના સ્કોરને 180 સુધી પહોંચાડ્યો. સ્ટાર્કે તેની કારકિર્દીનું શ્રેષ્ઠ પ્રદર્શન કરતા 48 રન આપીને આ ડે નાઇટ પિંક બોલ ટેસ્ટમાં 6 વિકેટો લીધી, જ્યારે બોલેન્ડ અને કમિન્સે 2 વિકેટો ઉમેરી. લોઅર ઓર્ડર બેટર્સ રેડ્ડીએ 42, અશ્વિને 22 રન બનાવી ભારતને સ્થિરતા આપી. તો બિલકુલ ભારત અને ઓસ્ટ્રેલિયા માટે આ જે મેચ છે ઘણી મહત્વની માનવામાં આવે છે. બંને ટીમો માટે મેચ ખૂબ જ મહત્વની છે. અશોકજી, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે જે બીજી ટેસ્ટ મેચ એટલે કે ડે નાઇટ પિંક બોલની જે આ મેચ રમાઈ રહી છે, ટીમમાં કયા ફેરફારો કરવામાં આવ્યા? સૌપ્રથમ તો પહેલી ટેસ્ટ મેચ જ્યારેથી ભારત જીત્યું છે ત્યારથી એક અપેક્ષાઓ લોકોની વધી ગઈ છે કે ભાઈ આપણે જે 4 ટેસ્ટ મેચો ઓસ્ટ્રેલિયાને હરાવી છે તો એમાંની પહેલી આપણે જીત્યા અને બીજી પણ આપણે જીતવી જોઈએ, એવી એક પહેલેથી જ આપણે એ કરીએ છીએ કે હા યાર આ તો થઈ જશે. તો પહેલાં તો એક આ ડે નાઇટ ટુર્નામેન્ટ છે, ડે નાઇટ મેચ છે રાધર, અને પિંક બોલથી રમાય છે, એટલે કે એના અલગ ક્રાઇટેરિયા, અલગ પ્રકારનો બોલ, અલગ પ્રકારની મૂવમેન્ટ, અલગ પ્રકારની એના રમવા માટેના તમારે પ્રયત્નો કરવાના છે. તો ઓલ સેડ એન્ડ ડન તમે એક નવી પરિસ્થિતિમાં રમવા જઈ રહ્યા છો અને ભારત બહુ જ ઓછી ડે નાઇટ મેચો રમ્યું છે અત્યાર સુધીમાં, 4 કે 5 જ રમ્યું છે. ઓસ્ટ્રેલિયા 22 રમ્યું છે. તો દર હ્યુજ ગેપ કે ભાઈ કુલ 22 રમાય છે, ઓસ્ટ્રેલિયા 11 રમ્યું છે, 12 રમ્યું છે. તો એ ક્યાંક એક બહુ મોટો ગેપ છે કે એમની પાસે અનુભવ જબરજસ્ત છે અને એ અનુભવ જબરજસ્ત છે એટલે ઓસ્ટ્રેલિયાની ધરતી પર ઓસ્ટ્રેલિયા ભારતને ભારે પડી શકે એવી શક્યતા લાગે. ભારતની જો ફેરફાર થયા, કારણ કે કેપ્ટન રોહિત શર્મા પાછા ફર્યા, પેટર્નિટી લીવ પર હતા એટલે ત્યાંથી પાછા આવ્યા અને શુભમન ગિલ ઈજામાંથી પાછા આવ્યા, એટલે આ બંને ખેલાડીઓને ટીમમાં સમાવવાના એ તો હતા જ, એમાં કંઈ ચાલી શકે એમ હતું નહીં. તો કોના સ્થાને એમને લાવવામાં આવે તો ડેફિનેટ વાત છે કે પડીકલ હુ વોઝ નોટ ડુઈંગ ગુડ, તો એને ક્યાંક પડતો મૂકવામાં આવ્યો અને એની જગ્યાએ રોહિત શર્મા અને અથવા તો ગિલ અને ત્યાર પછી જુરેલની જગ્યાએ રોહિત શર્માને ટીમમાં લાવવામાં આવ્યા. પછી એમ થયું કે ભાઈ આમાં ઓપનિંગ કોણ કરશે? રોહિત શર્મા તો ઓપનિંગ બેટ્સમેન છે એટલે એણે ઓપનિંગ બેટ્સમેનશીપને સેક્રિફાઈસ કરી. એણે કીધું કે ઓકે, લેટ રાહુલ એન્ડ યશસ્વી ડુ ધ ઓપનિંગ, આઈ વિલ પ્લે એટ નંબર 6. તો એમ એ નંબર 6 ઉપર રમવા માટે આજે રોહિત શર્મા આવ્યા. ત્યાર પછી સુંદરની વાત કરીએ, વોશિંગ્ટન સુંદરને પડતો મૂકવામાં આવ્યો ને એની જગ્યાએ રવિચંદ્રન અશ્વિનને રાખવામાં આવ્યો.
આની પહેલાં પ્રેસ કોન્ફરન્સ થઈ ત્યારે એણે હિન્ટ આપી હતી કે ભાઈ જે ખેલાડીઓએ એટલે કે જડેજા અને અશ્વિના બંને ખેલાડીઓ પર જે ખેલાડીઓએ ભારતને વર્ષોથી જીતાડવામાં મદદ કરી છે એ ખેલાડીઓને બેન્ચ ઉપર બેઠેલા જોઈને મને બહુ દુઃખ થાય છે. કારણ કે આટલી બધી વિકેટો લઈ 500 વિકેટ 300 વિકેટ આટલી બધી વિકેટો લઈને બેઠેલા ખેલાડીઓને તમે રમાડો નહીં તો એ ક્યાંક ને ક્યાંક યોગ્ય ના કહેવાય. એટલે અશ્વિનને આ વખતે ટીમમાં લાવવામાં આવ્યો સુંદરની જગ્યાએ. તો 3 મોટા ફેરફારો થયા. પડીકલ ગયો, ત્યાર પછી જુરેલ ગયો અને ત્યાર પછી આ ખેલાડી આપણા બોલર સુંદર ગયા. તો 3 ચેન્જીસ ભારતીય ટીમમાં કરવામાં આવ્યા. ઓપનિંગ બેટ્સમેન તરીકે રાહુલ અને ગિલ યથાવત રહ્યા કારણ કે એમને એમ થયું કે ભાઈ એ બહુ સારું રમ્યા છે અને બહુ સારી એ લોકોએ આપણને જીત અપાવી છે તો એને એ સ્થાન ઉપર રમવા દો. તો કેપ્ટને સેક્રિફાઈસ હિઝ પ્લેસ, હી કેમ એટ નંબર 6 અને આ રીતના આખી ટીમમાં ફેરફારો કરવામાં આવ્યા. સામેના પક્ષે હેઝલવુડના સ્થાને બોલેન્ડ આવ્યા અને હી હેઝ રિપ્લેસ્ડ દેટ પ્લેયર. તો આ 4 જે ફેરફારો છે, 3 ફેરફારો આપણા અને 1 ફેરફાર ઓસ્ટ્રેલિયન ટીમમાં જોવા મળ્યો. બિલકુલ. ટોસ જીતીને ભારતે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો. હવે આ જે નિર્ણય હતો ક્યાંક બુમરેંગ સાબિત થયો તેવું લાગ્યું અને જે ભારતની કહી શકાય તો ભારત મોટો સ્કોર મૂકી શકતી હતી. આ ટીમ એટલી મજબૂત માનવામાં આવે છે તેમ છતાં પણ શા માટે ભારતની ટીમ મોટો સ્કોર મૂકવામાં સફળ ના થઈ? 2-3 વસ્તુ ભેગી છે. એટલે પહેલી વસ્તુ એ કે ટેસ્ટ મેચની અંદર મોટાભાગે ટોસ જીતીને પહેલાં બેટિંગ લેવાનો ટ્રેન્ડ છે. હવે ટ્રેન્ડ પ્રમાણે જ લોકો જાય કારણ કે પહેલાં બેટિંગ કરીને મોટો સ્કોર મૂકવો અને સામેની ટીમને દબાણમાં લાવવી, દેટ ઇઝ ધી અલ્ટિમેટ ગોલ ઓફ ધ ટેસ્ટ મેચ. ટેસ્ટ મેચની અંદર જ્યારે તમે વિકેટ જુઓ છો તો વિકેટ ફ્રેશ લાગી, એને હાર્ડ લાગી, બેટિંગ માટે અનુરૂપ લાગી, જે રોહિત શર્માએ કહ્યું છે એ પ્રમાણે. અને એને ફીલ થયું કે નહીં, ભારતના બેટ્સમેનો રમી શકશે, કંઈ પ્રોબ્લેમ આવશે નહીં. સામે છેડે ઓસ્ટ્રેલિયાની ટીમ હતી. ઓસ્ટ્રેલિયા પાસે તો બોલર્સ પણ છે, બેટર્સ પણ છે. એટલે એ ટીમ આખી અલગ છે. ખાલી ભારતને જ ડિસાઇડ કરવાનું કે ભારત આ મેદાન ઉપર 36 રનમાં ઓલ આઉટ થઈ ગયું હતું. એ ભારતનો ઇતિહાસ છે. તે છતાં પણ ફરી એકવાર બેટિંગ લેવામાં આવી અને એ બેટિંગ લઈને જે સ્થિતિ થઈ એ એવી થઈ કે ટીમ 180માં ઓલ આઉટ થઈ ગઈ, ખેલાડીઓ રમી શક્યા નહીં. અહીંયા સૌથી મહત્ત્વની બુમરેંગ એટલા માટે કહી શકીએ આપણે કે તમારી પાસે 500 રનનો સ્કોર હોય ટેસ્ટ મેચમાં, જો તમે ટોસ જીતીને પહેલાં બેટિંગ કરો તો તમારો ડિસિઝન સાચું કહેવાય. પણ જ્યારે તમે ઓલ આઉટ જ થઈ ગયા 180 રનમાં, તમારે જે ફ્રેશ વિકેટનો એડવાન્ટેજ લેવાનો હતો રન્સ બનાવીને, સ્કોર બનાવીને, જેથી કરીને તમારે સેકન્ડ ઇનિંગમાં સ્કોર બનાવવો પડે જ નહીં, એ સ્થિતિ ઊભી કરવાની હતી. એને બદલે તમે 180માં આઉટ થઈ ગયા. એટલે અત્યારે તમે દેખીતી રીતે જે એડવાન્ટેજ છે એ એડવાન્ટેજ ઓસ્ટ્રેલિયાને આપી દીધો અને દેટ ઇઝ કોલ્ડ એ બુમરેંગ. એટલે આપણે એમ કહી શકીએ કે હા યાર, આ ડિસિઝન આમ લીધું હોય એ જ પ્રમાણે આપણે ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં પણ એવું થયું હતું. તો એ રીતે જોવા જઈએ તો આ બુમરેંગ સાબિત થયું. હા, તમે એમ વાત કરી કે ભાઈ ક્ષમતા કેટલી, ભારતીય બેટ્સમેનની ક્ષમતા ઘણી બધી, ધેર ઇઝ નો ડાઉટ અબાઉટ ઇટ. આ ટીમ રમે તો 500 રન બી બનાવી શકે ને ના રમે તો 36 રનમાં જે વાત કરી એ પણ થઈ શકે. ક્રિકેટ અનિશ્ચિતતાઓની રમત છે, આપણે સૌ જાણીએ છીએ. કન્સિસ્ટન્સી એમાં જ્યારે ના હોય તો તકલીફ થાય. આજે જે પરિસ્થિતિ જોવા મળી, અગેન ભારતીય બેટિંગ વિખરી ગઈ. તો આ પરિસ્થિતિમાં ક્યાંક ને ક્યાંક તમારું ડિસિઝન છે બુમરેંગ સાબિત થયું. એમ કહી શકાય કે તમે એનો એડવાન્ટેજ લઈને કોન્સોલિડેટ કરવાના હતા, એ કોન્સોલિડેટ કરવામાં તમે નિષ્ફળ ગયા. ઇટ મીન્સ કે યુ હેવ ગિવન દેટ એડવાન્ટેજ ટુ ધી ઓસ્ટ્રેલિયન ટીમ. તો આ એક બુમરેંગ થયું એમ કહી શકાય. બિલકુલ. હવે વાત કરીએ તો મિચેલ સ્ટાર્ક આજે અનપ્લેએબલ હતો. બોલની મુવમેન્ટનો તમામ જે મુવમેન્ટ હતી તેનો ફાયદો ઉઠાવ્યો તેમ કહી શકાય. સૌથી પહેલી વાત તો પિંક બોલ ક્રિકેટમાં મુવમેન્ટ બોલની વધારે થાય છે, આપણે જાણીએ છીએ. તો પહેલાં તો ઓસ્ટ્રેલિયન પાસે જે બેટિંગ પેસ બેટરી છે એ જબરજસ્ત છે. મિચેલ સ્ટાર્ક છે, પેટ કમિન્સ છે, બોલેન્ડ છે, દે આર વેરી ગુડ ફાસ્ટ બોલર્સ. અને બીજું પર્ટિક્યુલરલી દે વર પ્લેઇંગ ઓન ધ હોમ સોઇલ, એટલે કે ઓસ્ટ્રેલિયામાં જ રમી રહ્યા હતા. આ એક મોટો એડવાન્ટેજ હતો. બીજું કે જે રીતે મિચેલ સ્ટાર્ક, બિકોઝ હી ઇઝ અ મેન વિથ અ ગ્રેટ હાઇટ, બહુ સરસ એની હાઇટ છે અને એની બોલિંગ એક્શન પણ એટલી બધી એકદમ લયમાં તમને લાગે
કે એ જે એક્શનમાં ઇનસ્વિંગ કરે છે એ જ એક્શનમાં આઉટસ્વિંગ કરી શકે છે. અને એણે આજે પૂરેપૂરો વિકેટનો ફાયદો ઉઠાવ્યો, શરૂઆતની મોમેન્ટનો ફાયદો ઉઠાવ્યો અને ફર્સ્ટ ડિલિવરી ઓફ ધ મેચ બહુ સરસ એ છે કે ગયા વખતે સ્ટાર્ક બોલિંગ કરતો હતો ત્યારે યશસ્વી જયસ્વાલે કહ્યું હતું કે તારા બોલ બહુ ધીમા આવે છે. આજે પહેલા જ બોલે એને બોલ્ડ કરીને અત્યારે મીમ્સ એવા ચાલી રહ્યા છે કે ભાઈ શું કામ આને છંછેડ્યો તેમ. તો ક્યાંક પહેલા જ બોલે એને આઉટ કર્યો યશસ્વી જયસ્વાલને અને એ રીતે પહેલી વિકેટ એણે ચટકાઈ. ત્યાર પછી તમે જુઓ તો KL રાહુલની વાત લો, વિરાટ કોહલીની વાત લો, અશ્વિનની વાત લો. KL રાહુલ જે રીતે યશસ્વી આપણે જોયું કે એને સ્વિંગિંગ બેક ઇન ટુ ધી સ્ટમ્પ્સ એ પ્રકારની મીન્સ સ્વિંગ થઈને અંદર આવતો બોલ હતો અને એ રીતે પહેલી એ થઈ. ત્યાર પછી તમારી પાસે KL રાહુલ છે. સી ધ સ્પીડ ઓફ ધ બોલ ઇઝ સચ એન્ડ ધ મોમેન્ટ ઇઝ સચ કે બેટ્સમેન બોલને છોડે પહેલાં તો બોલ અડીને જતો નીકળી જાય છે. That is what has happened in case of Rahul. The similar thing has happened in case of Virat Kohli. એટલો બાઉન્સ આવ્યો અને પેલો વિરાટ કોહલી લાઇનમાંથી હટે પહેલાં તો બોલ એને અડીને જતો રહ્યો. So this is how he has bowled today. He has bowled with a great temperament, he bowled with a great variation. અને એની લાઇન અને લેન્થ તમે જુઓ તો આજે સ્ટાર્કની જે છે અફલાતું નથી. તો આ જે ખેલાડી છે એણે એની લાઈફનું સારામાં સારું પ્રદર્શન આજે કર્યું. જેટલા મોટા ખેલાડીઓ હતા બધા ખેલાડીઓને એણે આઉટ કર્યા. એટલે ક્યાંક એમ કહી શકાય કે જે કહેવાય ને કે ઓસ્ટ્રેલિયાને જો જીતાડવા માટે કોઈ શ્રેષ્ઠ પ્રદર્શન કોઈએ કરવાનું હતું તો એ શ્રેષ્ઠ પ્રદર્શન અત્યારે આપણને સ્ટાર્કનું જોવા મળે છે. બીજું પેટ કમિન્સ, હી ઇઝ ઓલ્સો વન્ડરફુલ બોલર, કોઈ સવાલ નથી એનો. એણે 2 વિકેટો લીધી, 2 વિકેટો બોલેન્ડે લીધી. તો ઓવરઓલ તમે જોવા જાઓ તો 180 રનમાં ભારતની ટીમ સમેટાઈ ગઈ કે જે એટલો સ્કોર હોવો જોઈએ નહીં. ઇટ શુડ હેવ બીન મોર દેન વોટ ઇટ ઇઝ. તો એક એણે એની લાઈફની સારામાં સારી બોલિંગ કરી, 6 વિકેટો લીધી છે અને ભારતને ડામાડોળ સ્થિતિમાં કરી નાખ્યું. તો ક્યાંક એમ કહી શકાય કે યસ બેસ્ટ બોલિંગ, અનપ્લેએબલ બોલિંગ. કારણ કે એના બોલને તમે છોડો એ પહેલાં બોલ તો તમારા હાથને ટચ થઈને નીકળી જાય છે. એટલે એનો અર્થ એ કે કેટલી સ્પીડ છે અને કેટલું વેરિએશન છે. બેટ્સમેનના જજમેન્ટ કરતાં બોલ કેટલો ઝડપથી આવે છે એ જોવાની વાત છે. તો માનું છું કે હેડ્સ ઓફ ટુ હિમ, યસ રિયલી ડન એ વેરી ગુડ બોલિંગ. જી બિલકુલ. અને હવે આપણે જ્યારે ભારતની વાત કરીએ તો રાહુલને આજે ઘણા બધા ચાન્સ મળ્યા પણ તે સફળ તેમાં ના થયો. હવે તેની ગિલની સાથેની જે ભાગીદારી હતી જેમાં આગના 70 રન બન્યા, તો આ ભાગીદારીને કઈ રીતે જોઈ શકાય? સી બહુ સારી વાત કરી કારણ કે યશસ્વી જયસ્વાલ પહેલા બોલે આઉટ થઈ ગયા પછી એમ લાગ્યું કે ભારતીય ટીમનું થશે શું. રાહુલને 2 કેચ ડ્રોપ થયા અને એકદમ ઇઝી ચાન્સ મળ્યા. ત્યારે જ આઈ વોઝ રાઇટિંગ એમને સોશિયલ મીડિયા કે ભાઈ આજે રાહુલ પાસેથી સેન્ચુરી બનવાની શક્યતા છે. બટ ઇટ ડીડ નોટ હેપન, ઇટ ડીડ નોટ લોંગ લાસ્ટ. અને જે રીતે આઉટ થયું પણ હા તમે જે કીધું એ વાત બરાબર છે. પાર્ટનરશિપ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. કોઈ પણ મેચની અંદર પાર્ટનરશિપ અગત્યની છે. એટલે રાહુલ અને ગિલે જે રીતે બેટિંગ કરી અને તે વખતે એમ લાગ્યું કે હા ભારતની ટીમ હવે કમ્ફર્ટેબલ રમાય. અને ઇટ વોઝ લુકિંગ લાઈક બિકોઝ કવર ડ્રાઈવ પરફેક્ટ આવતી હતી, કટ પરફેક્ટ આવતા હતા, શોટ્સ પરફેક્ટ આવતા હતા. આઈ મીન થિંગ્સ વર સેટલિંગ ડાઉન. ધ વે ગિલ વોઝ પ્લેઇંગ, બંને ખેલાડીઓ બહુ સરસ રમ્યા એ લોકો. પણ ત્યાર પછી જે વિકેટ પડી એ વિકેટ પડ્યા પછીની જે પરિસ્થિતિ છે બહુ કરુણ થઈ ગઈ. જો એ વધારે રમ્યા હોત અને જો એ લોકોએ સારી પાર્ટનરશિપ બનાવી હોત તો then things would have been different. એક સારી પાર્ટનરશિપ હોવા છતાં એને વધુ સારી પાર્ટનરશિપમાં કન્વર્ટ કરવામાં આ ખેલાડીઓ નિષ્ફળ ગયા એમ કહી શકાય. દે ડીડ નોટ પ્લે ધોઝ એવી ઇનિંગ રમવી જોઈએ કે તમારી ઇનિંગને લાંબા સમય સુધી લોકો યાદ કરે. અહીંયા આગળ આ બંને ખેલાડીઓ દે આર નોટ એબલ ટુ ગેટ ધેમસેલ્ફ ઓન અને ત્યાર પછી બહુ ઝડપથી આઉટ થઈ ગયા. એટલે પાર્ટનરશિપની જેમ વાત કરી, ગિલની પાર્ટનરશિપ યસ આપણા 70 રનમાં આવ્યા, નહીંતર તો આપણે કદાચ એનાથી પણ ઓછામાં આઉટ થઈ ગયા હોત. તો દરેક પાર્ટનરશિપની વાત આપણે કરી લઈએ અત્યારે કે જે રીતે એની બની ત્યાર પછી પંત અને રેડ્ડીએ 22 રન ઉમેર્યા, ત્યાર પછી અશ્વિન અને રેડ્ડી એણે 32. તમે વિચાર કરો કે કઈ રીતે આ એક પછી એક પાર્ટનરશિપે ભારતનો સ્કોર 180 ઉપર પહોંચાડ્યો. ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ કે તમારી પાસે ભાગીદારી બને અને એ ભાગીદારીથી તમે મેચ જીતી શકો. કોઈ એક ઇન્ડિવિડ્યુઅલ ખેલાડી સેન્ચુરી મારે કે એનામાંથી એ કરે તો એનાથી મેચ ના જીતાય. યુ રિક્વાયર પાર્ટનરશિપ ટુ
વિન ધ મેચ, અને એ પાર્ટનરશિપ થોડે ઘણું વસ્તુ આપણને આ ખેલાડીઓ પૂરી પાડી. જી બિલકુલ. અશોકજી, તમે નિષ્ફળતાની વાત કરી. રોહિત ઓપનિંગ કરે કે મિડલ ઓર્ડરમાં આવે, પરંતુ નિષ્ફળતા હજુ સુધી પીછો નથી છોડતી. કોહલીની વિકેટ વિશે પણ શું કહેશો? સી ઇટ ઇઝ અનફોર્ચ્યુનેટ ફોર એની ટીમ કે તમારો કેપ્ટન કોન્ટ્રીબ્યુટ ના કરતો હોય. જી. એટલે રોહિત શર્મા આઉટ ઓફ ફોર્મ છે એ તો બરાબર છે. એણે જે રીતે ગઈકાલે ઓપનિંગ બેટ્સમેનથી છઠ્ઠા ક્રમે રમવાની એણે વાત કરી, એ ક્યાંક ને ક્યાંક એના આત્મવિશ્વાસને થોડો એણે ડગાવી દીધો એવું મને લાગ્યું. બિકોઝ હી ડીડ નોટ સ્કોર્ડ રન્સ ઇન ધ પ્રીવિયસ ઇનિંગ્સ. એટલે કદાચ એને લાગ્યું કે હું ઓપનિંગમાં જઈશ ને પહેલાં બીજા બોલે આઉટ થઈ જઈશ તો એ નહીં થાય. એના કરતાં બેટર છે કે ભાઈ આ જે ખેલાડી ઓપનિંગ કર્યું છે એ જ કરે. તો એક તો પહેલી વસ્તુ આ છે કે તમે તમારી જાતનું પ્રિડિક્શન કરી લો છો. દેટ ઇઝ સમથિંગ વિચ રોહિત હેઝ ડન એવું લાગે છે. એને લાગ્યું કે આઈ વિલ નોટ એબલ ટુ કોન્ટ્રીબ્યુટ મોર, એટલે તમે એક્સેપ્ટ કરી લીધું કે ઓપનિંગ ભલે હું નહીં જોઉં, રાહુલ જશે. અને જ્યારે તમે પાછા આવ્યા છો તો અગેન યુ આર નોટ એબલ ટુ કોન્ટ્રીબ્યુટ ટુ ધ ટીમ. એટલે આ એક બહુ અગત્યની વસ્તુ છે કે તમારી માનસિકતા કેવી છે. તમારી માનસિકતા ઇન ધ સેન્સ કે હાઉ યુ આર થિંકિંગ અબાઉટ યોર સેલ્ફ. જો તમે કોન્ફિડન્ટ હોત તો તમે કહ્યું હતું ઓકે આઈ વિલ ગો એઝ અ ઓપનર, એમનું સ્થાન ઓપનિંગનું જ છે. એટલે હું માનું છું કે આ એક વસ્તુ બનવી, ભલે રાહુલ હેઝ પ્લેડ વેલ એનો કોઈ સવાલ નથી, પણ જ્યારે તમે પાછા આવો છો ટીમમાં, એક મેચમાં તમે નથી રમ્યા, નહીં તો જો રમ્યો તો ઓપનિંગ બેટ્સમેન તરીકે જ રમત. તો આ એક વસ્તુ અગત્યની છે કે તમે તમારો કોન્ફિડન્સ છે ક્યાંક થોડોક ડગી ગયો એવું મને રોહિત શર્મામાં દેખાયું. ધ વે હી હેઝ પ્લેડ ધ શોટ, ધ વે હી ગોટ આઉટ, I think things doesn't go in a right direction. Another is Virat Kohli. Virat Kohli બહુ જ દિગ્ગજ છે, બહુ જ વિરાટ છે, એવરીબડી નોઝ ધેટ, એમાં કોઈ સવાલ નથી. પણ ધ વે એના રિફ્લેક્સિસ થોડા સ્લો પડ્યા હોય એવું લાગ્યું, બિકોઝ ધ બોલ વેન્ટ સો ફાસ્ટ, સો રાઇઝિંગ, અને બેટને અડીને સીધો એ ખેલાડી પાસે જતો રહ્યો. તો ક્યાંક એમ કહી શકાય કે વિરાટ કોહલી પણ આઉટ ઓફ ટચ હતા. નો ડાઉટ કે ગઈ મેચમાં સેન્ચુરી મારી, પછી બધાને એમ થયું કે પાછા હવે ફોર્મમાં આવી ગયા. બટ વન થિંગ શુડન્ટ બી ફરગોટન, ટેસ્ટ મેચ હજુ પૂરી નથી થઈ. આજે પહેલો દિવસ છે અને ટેસ્ટ મેચની અંદર 5 દિવસ હોય છે અને પરિણામો કેટલી બધી જબરજસ્ત રીતે આમથી આમ થતા હોય છે. એટલે બની શકે કે આ બધા ખેલાડીઓ બીજી ઇનિંગમાં જબરજસ્ત રમે. તો હું માનું છું કે એના સુધી આપણે વેઇટ કરવું પડશે. પણ ઓન ધીસ ડે રોહિત શર્મા અને વિરાટ કોહલી આ બે ખેલાડીઓની વિકેટ એક બહુ મહત્ત્વની વિકેટ તરીકે આપણે ગણી શકીએ. અને એ વિકેટો લેવામાં ઓસ્ટ્રેલિયાને જે સફળતા મળી છે એ સફળતા ક્યાંક આપણને આગળ જતાં નડે નહીં એનું ધ્યાન રાખવાની જરૂર રહેશે. જી બિલકુલ. હવે નીચલા ક્રમના બેટર્સની વાત કરીએ તો નીચલા ક્રમના જે બેટર્સ છે તે ખૂબ જ સારું પરફોર્મન્સ કરી રહ્યા છે. જેમાં વાત કરીએ તો પંત રેડ્ડીના 22 રન છે, અશ્વિન રેડ્ડીના 32 રન છે, અને જ્યારે બુમરાહ અને રેડ્ડીના 35 રન છે. તો આ જે ભાગીદારીઓ છે, જે નીચલા ક્રમની જે પરફોર્મન્સ છે તેમની જે આ ભાગીદારી છે, આ ભાગીદારી કેટલી મહત્વની ગણવામાં આવે? બહુ સારી વાત કરી. કારણ કે જ્યારે તમારી પાસે ટોચની હરોળ નિષ્ફળ જાય ત્યારે લોઅર મિડલ ઓર્ડર અને મિડલ ઓર્ડર આ બેટ્સમેનોએ પોતાના પ્રયત્નોથી રન વધારવા જોઈએ, રન બનાવવા જોઈએ. અને એ જ વસ્તુ આજે અહીંયા જોવા મળી. તમે જે 3 પાર્ટનરશિપ કીધી, રાહુલ ગિલની 69 રન, પંત રેડ્ડી 22, અશ્વિન રેડ્ડી 32 અને બુમરાહ રેડ્ડી 35. આ જો રન્સ ના બન્યા હોત તો શું પરિસ્થિતિ હોય તમે કલ્પો, તો તમને ખ્યાલ આવી જાય. જે રીતે રેડ્ડી રમ્યા છે, નિતેશ રેડ્ડી જે રીતે રમ્યો છે, આઈ થિંક ફેન્ટાસ્ટિક ઇનિંગ. એ ખેલાડી રમે છે એમ લાગે છે કે આપણે કોઈ એક સારામાં સારો બેટ્સમેન રમતો હોય. 42 રન બનાવ્યા, કેન યુ બિલીવ ઇટ? અને એણે પંત જોડે, અશ્વિન જોડે, બુમરાહ જોડે ત્રણેયની સાથે ભાગીદારી કરી. આ 3 ભાગીદારી જો ના થઈ હોત તો ભારતનો સ્કોર ક્યાં હોત એની કલ્પના કરવી પણ આપણા માટે અશક્ય છે. કારણ કે 180 રનનો એક તો એ છે, જ્યારે શરૂઆત 5 વિકેટો તો લગભગ 100 રનની આસપાસ જ પડી ગઈ હતી. ત્યાર પછી બાકીની વિકેટો 80 રનમાં પડી ગઈ. તો અહીંયા આગળ એ જોવાનું છે કે ભાઈ આ ખેલાડીઓ જે છે એ પાછલી હરોળના ખેલાડીઓ બેટિંગ કરવા માટે સક્ષમ હોવા જરૂરી છે. અને એ સક્ષમ છે તો ભારતને આ સ્કોર મળ્યો છે. એટલે એમનું કોન્ટ્રીબ્યુશન જેટલું તમે ગણો એટલું ઓછું છે. બિકોઝ શરૂઆતના ટોચના ખેલાડીઓ બધા દિગ્ગજો એ નિષ્ફળ ગયા, છતાં પણ એમણે પોતે જબરજસ્ત રમત દાખવીને આ સ્કોર પહોંચાડવામાં મદદ કરી. બિલકુલ. હવે વાત કરીએ અશોકજી ઓસ્ટ્રેલિયાની, તો ઓસ્ટ્રેલિયાની ટીમ મજબૂત સ્થિતિમાં છે તેવી રીતે જોઈ શકાય ને. દિવસની અંતની વાત કરીએ તો દિવસના અંતે કેવા પ્રકારની સ્થિતિ જોઈ રહ્યા છો આપ?
વેલ, આ એક બહુ જ મહત્ત્વનો સવાલ છે અને એટલા માટે મહત્ત્વનો સવાલ છે કે આપણું તો 180 રનમાં પડીકું વળી ગયું અને ખાસ કરીને ઓસ્ટ્રેલિયાની વાત કરું તો એની પણ બુમરાહ જ્યારે આવ્યો તો પહેલી વિકેટ પણ આવી, પણ ત્યાર પછી લબુશને અને મેક્સવેલની જે રીતે રમી રહ્યા છે ત્યારે આઈ થિંક દેટ ઇઝ મોસ્ટ ડેન્જરસ એકોર્ડિંગ ટુ મી, કારણ કે દે આર ગોઈંગ ફોર ધ શોટ્સ લાઇક એનીથિંગ. એ લોકો સારા શોટ્સ રમી શકે છે, પરફેક્શન સાથે રમે છે, ક્યાંક સારો સ્કોર ઊભો થાય એવી શક્યતા દેખાય છે. આ પરિસ્થિતિમાં કારણ કે ભારત પાસે પહેલી ઇનિંગમાં વધારે સ્કોર નથી, એટલા માટે આ સ્કોર જેટલો વધતો જશે એટલું ભારત ઉપર દબાણ વધતું જશે, સીધી વાત છે. એટલે હવે ધારો કે એમના 94 અને હજુ પાછળ છે લોકો, હવે આટલો સ્કોર જો બની ગયો છે તો અહીંયાથી આગળ એમણે જ્યારે એકવાર સ્કોર નલીફાઈડ 180 થઈ ગયા અને જો 180 એ લોકો એક જ વિકેટ બનાવે છે તો બાકીનો તો કેટલો બધો સમય છે એમની પાસે રમવાનો. સો ધ એડવાન્ટેજ ઇઝ ધેર વિથ ઓસ્ટ્રેલિયા. એ લોકો બુમરાહની બોલિંગ રમી ગયા, સિરાજની બોલિંગ રમી ગયા, અશ્વિનની બોલિંગ રમી ગયા, રેડ્ડીની બોલિંગ રમી ગયા, હર્ષિત રાણાની બોલિંગ રમી ગયા. એટલે એનો અર્થ એ થયો કે આ બંને ખેલાડીઓ જામી ગયા. અને ટેસ્ટ મેચમાં એવું છે કે જ્યારે ખેલાડી એકવાર જામી જાય પછી તો એક સદી બને, ડબલ સેન્ચુરી બી બને, ટ્રિપલ સેન્ચુરી પણ બને, કંઈ પણ થઈ શકે. તો અત્યારના તબક્કે યસ, ઓસ્ટ્રેલિયા ઇઝ ઇન ડ્રાઇવિંગ સીટ એમ કહી શકાય. દે આર ઇન અ ગુડ પોઝિશન, કારણ કે હજુ સેકન્ડ ઇનિંગ જેમ મેં કહી એમ બાકી છે, એટલે આગળ શું થશે તો જોવાનું રહેશે. પણ અત્યારના તબક્કે ક્યાંક ઓસ્ટ્રેલિયા પાસે એ બેઝ મળ્યો છે કે જે બેઝ ઉપરથી એ લોકો જે અત્યાર સુધી જેને કહેવાય કે હાર્યા નથી હોતો, બહુ ઓછી મેચો હાર્યા છે, તો હું માનું છું કે એમને એક જીત તરફ ફરી લઈ જશે એવું લાગે છે. નાઉ વોટ ઇઝ લેફ્ટ ફોર ઇન્ડિયા ટુ ડુ? ઇન્ડિયાએ આવતીકાલે ભારતની બોલિંગથી એટલે કે આપણી બોલિંગથી આ ટીમને એટલે કે ઓસ્ટ્રેલિયન ટીમને જેટલું બને એટલું જલ્દી એનો આઉટ કરવા પડશે. ગયા વખતે એવું થયું, એમને લીડ ભલે મળ્યો પણ આપણે મેચ જીતી જઈએ, એ પરિસ્થિતિ સર્જાવી જોઈએ. આટલા સ્કોરમાં એટલે 180ના સ્કોરમાં જો તમે એમાં એડિંગ કરી શકો છો બાય ડુઈંગ ધીસ, અને જો તમે એ ટીમને સસ્તામાં આઉટ કરી શકો છો તો કાલે ફરી એકવાર એવો દિવસ આવે કે ભાઈ વી આર ઇન ધ ડ્રાઈવર સીટ. એટલે આ એક વસ્તુ જરૂર છે કે ક્યારે તમે ભારતને ડ્રાઈવર સીટમાં લાવી શકો છો, અને એનું બેસ્ટ એ ઉદાહરણ છે આવતીકાલે સવારનો 1 કલાક. ઇફ વિધિન દેટ 1 hour ઇફ સમ વિકેટ્સ આર ફોલિંગ તો ક્યાંક એમ લાગશે કે હા ભારતની આશા અમર છે. અધરવાઇઝ જેમ જેમ આગળ વધતી જશે મેચ એમ વિકેટ ઇઝી થતી જશે રમવા માટે, અને એટલા માટે એ ભારત માટે ખતરારૂપ છે. જો એ સારા રમવાવાળી ટ્રેક થઈ જાય તો આ બંને ખેલાડી તો ઉભા ધોઈ નાખશે આપણને. તો ક્યાંક ને ક્યાંક આ એક વસ્તુ બહુ અગત્યની જે અત્યારે આપણને જોવા મળી છે કે દે શુડ પ્લે ધ ગેમ વિથ સચ એ લેસન બેક ઓફ ધ માઇન્ડ, ભાઈ કે આપણે આવનાર લોકોને બી શું કરી શકીએ છીએ, કેવી રીતના એ કરી શકીએ છીએ. તો ક્યાંક રણનીતિ એવી ઘડવાની છે કે ભાઈ ઓછા રન્સ બનાવીને આ ટીમ આઉટ થાય અને આપણને સેકન્ડ ઇનિંગનો જે એડવાન્ટેજ છે એ મળવાનો શરૂ થાય. જી બિલકુલ અશોકજી, અને ચોક્કસથી એ વાત અવગણી ના શકાય કે અગાઉ જે પહેલાં તમે જણાવ્યું કે ઓસ્ટ્રેલિયા પાસે જે અનુભવ છે નાઇટની મેચ રમવાનો, અને ભારત પાસે કદાચ તે અનુભવ ઓછો છે, પરંતુ ભારતના ખેલાડીઓ દ્વારા જો મહેનત કરવામાં આવશે, જો ભારતના ખેલાડીનું પ્રદર્શન 100% જોવા મળશે તો આ પલડું જે છે તે ભારે ભારતનું પણ હોઈ શકે તેમ છે. તો જોવાનું રહેશે કે આગળ કેવા પ્રકારના સમીકરણો રચાય છે. અશોકજી, આપ અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર. થેન્ક યુ સો મચ. તો પ્લેગ્રાઉન્ડ સ્પોર્ટ શોના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. આવતીકાલે મળીશું 35 કલાકે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.